સરખું જ છે બધું. હા બોલ બોલ. આ ઘરમાં શું નવી રકઝક ચાલી રહી છે એ વિશે કઈ વાત સાંભળી? ઘરમાં નવી રકઝક ચાલી રહી છે? શું ચાલી રહી છે? ઘરમાં રહે છે તોય આ માણસને ખબર નથી ઘરની. હું એ જ કહું છું કે ઘરમાં રહું છું અને નવી રકઝક શરૂ થઈ છે અને મને ખબર નથી. ના એટલે સૌથી પહેલી વાત તો તને ખબર પડે છે, તોય મને નથી ખબર. કહું છું હો ને, શું? આ મોટા ભાઈ છે ને એ ફ્લેટ લઈ રહ્યા છે. અચ્છા ઓકે, મોટાભાઈ ફ્લેટ લઈ રહ્યા છે. હે? મોટાભાઈ ફ્લેટ લઈ છે? અરે આ તો ખુશીની વાત છે. તો મોટાભાઈ બધાને વાત કરી છે કે તને એકલાને ખબર છે? એટલે એમ જો મોટાભાઈને ફ્લેટ લેવાની વાત હોય તો સૌથી વધારે ખુશી તો મને અને પપ્પાને આપણા ઘરને થવી જોઈએ કે મોટાભાઈ ફ્લેટ લઈ રહ્યા છે, એ પણ નવો. બસ. કઈ જગ્યાએ લઈ રહ્યા છે? બસ બસ, આ તમે કેવી બુદ્ધિ વગરની વાત કરો છો? મોટા ભાઈ ફ્લેટ લે છે પણ એનો પ્રાઇવેટ ફ્લેટ લે છે, પર્સનલ ફ્લેટ લે છે. હા એટલે એમ કે એ ફ્લેટ એમનો અને આ જે મકાન છે એમાં આપણે બધા મજિયારામાં રહીએ છીએ એટલે આમાંથી ભાગ લે છે, એટલે એ મકાન એમનું ને આ મકાનનો અડધો ભાગ એમનો. એક મિનિટ, એટલે મોટાભાઈ જે નવો ફ્લેટ લઈ રહ્યા છે એના પોતાના માટે લઈ રહ્યા છે? ઓબ્વિયસલી હું ઈ તો કહું છું કે ઈ ફ્લેટમાંથી એનો ભાગ, અરે ભાગ શું, ઈ તો ફ્લેટ જ એનો ગણાશે અને આમાંથી જે આપણું હતું. પણ એમ નહીં, એમાં આપણો ભાગ જ નહીં. ઈ પ્રાઇવેટ લે છે ને એનો, એટલે તો તમને કહું છું કે એની હારે એને બોલાવીને વાત કરો કે આમ નો હોય. અને તમારે સમજાવવાનું છે ઈ કે અત્યારે આપણે લોકો ભેગા રહીએ છીએ ને તો જેટલી વસ્તુ આવે ને બધી મજિયારામાં જ આવે. એવું ના હોય, મારી વાત સાંભળ. કદાચ એવું બની શકે કે ભાઈ એવું વિચાર્યું હોય કે નવો ફ્લેટ લઉં છું એ મારો અને આ ફ્લેટ તારો. નો, તો એવું જરાય નથી. આ ભાઈ છે ને અને મારી ભાભી સાથે વાત થઈ, એ લોકો ફ્લેટ જોઈ આવ્યા, ઈ તમને ખબર છે? એટલે ગમે ત્યારે આ કાગળિયામાં સહી બઈ કરી નાખશે ને આપણે આમ લટકતા રહી જાશું. આ એક ને એક મકાનમાં આપણે એમ નથી ચલાવવાનું. આ ફ્લેટ લઈને ઈ આપણને નીચા જોયા જેવું કરશે, ઈ ખબર પડે છે? એમ નહીં તો આ ફ્લેટનું શું? અરે આમાંથી એનો ભાગ ગણાશે એમ કહું છું યાર, કેમ આમ કરો છો? જો દેવે, હું તમને શાંતિથી સમજાવું. અત્યારે આપણે લોકો બધા ભેગા કયા મકાનમાં રહીએ છીએ? આમાં. રેડી? પણ આ મકાન કોનું છે? પપ્પાનું. હા, અને પપ્પાની વસ્તુ હોય એમાં ભાગ બંને ભાઈઓનો સરખો લાગે? લાગે. એટલે આમાં અડધો તમારો ને અડધો એનો ભાગ લાગશે. અને હવે અત્યારે જે પ્રાઇવેટ ફ્લેટ લે છે ઈ કોનો છે? એનો પોતાનો. તમારા પપ્પાએ લઈ દીધેલો નથી એટલે ઈ આખું પ્રાઇવેટ એનું થઈ ગયું ને. એટલે આમાંથી અડધો ભાગ ઓલામાંથી, એટલે કોને મળ્યું વધારે વિચારો? એક મિનિટ, પણ હું ને ભાઈ જે પણ કમાણી કરીએ છીએ એ તો સીધી ઘરે આપીએ છીએ, તો પછી ભાઈએ ફ્લેટ લેવા માટે પૈસા ક્યાંથી કાઢ્યા? રમત રમી રહ્યા છે આપણી સાથે. શું? ચોખ્ખી રમત. આ ફ્લેટના પૈસા અડધા અડધા કરીને થોડા થોડા કાઢીને બાજુમાં રાખી દીધા હશે. આમ એમ થાય કે આટલો જ પગાર છે ને ઘરે પૈસા આપીએ અને જો એક નવી પ્રોપર્ટી વસાવવા જઈ રહ્યા છે. ઓકે, એટલે આ બધી ગેમ આપણા ઘરમાં જ ચાલી રહી છે ને મને ખબર જ નથી. ભોળા પડીએ ને આમ આંખ બંધ કરીને વિશ્વાસ કરી લીધેલો છે. એ મોટા ભાઈ જાય છે, બોલાવો તો જરાક. મોટા ભાઈ આવો ને જરા. બોલ ને ભાઈ. ઓફિસે જતા હતા? હા, ઓફિસે તો જવું જ પડે ને. મોટા ભાઈ મારે તમારી સાથે વાત કરવી હતી. હા, બોલ ને, શું વાત છે? નહીં એટલે તમે આ સિટીમાં નવો ફ્લેટ લ્યો છો? હા, હું તને વાત કરવાનો જ હતો. સારું છું, તને ખબર પડી ગઈ. હું રિંગ રોડ ઉપર ફ્લેટ લઉં છું. એટલે આપણા બધાનો ને, બંને ભાઈઓનો ને? સિટી બહુ નહીં, ફક્ત અમારા માટે. એટલે મોટા ભાઈ તમે જે ફ્લેટ લ્યો છો એમાં મારો કોઈ હક નહીં, અમારો કોઈ હક નહીં? નહીં ભાઈ. તો કેમ આવી રીતે? હા, મારી મહેનતથી બનાવ્યો છે. વાહ. હા સાચી વાત છે મોટા ભાઈ, મહેનત તો તમે કરો છો, મહેનત હું કરું છું. તમારી પાસે જે ઇન્કમ આવે છે એવી રીતે મારી પાસે પણ ઇન્કમ આવે છે, પણ આપણે બંને ઇન્કમ તો ઘરે આપીએ છીએ, તો પછી આ પૈસા તમે કઈ રીતે બચાવ્યા? ભાઈ તને તો ખબર છે ને કે રાત દિવસ હું ઓફિસે જ પહેલા રહેતો. હા, ત્યારનો પગાર જે આવતો ને એ મેં બેંકમાં જમા રાખ્યો હતો. એટલે જો મોટા ભાઈ
તો હવે તમે એ પણ કહી દો કે તમે એવું વિચાર્યું છે કે નવો ફ્લેટ લઉં છું એ તમારો અને આ મકાન છે આખે આખું મારું. નહીં ભાઈ, આમાં તો મારો ભાગ લાગે જ ને. કેમ બદલી ગયા આટલા બધા મોટા ભાઈ? આ નવો ફ્લેટ લેવાની વાત આવી, તમારા તો રંગ બંગ બધું બદલાઈ ગયું. પત્નીએ ચડાવ્યા લાગે છે. બહુ બતા આવું કેમ બોલો છો? જો મોટા ભાઈ, મને એવું હતું કે તમે મારા મોટા ભાઈ છો અને તમે નવો ફ્લેટ લીધો છે તો એની મને ખુશી હતી, પણ હું એ વિચારતો હતો કે તમે જે નવો ફ્લેટ લીધો છે તમારા માટે અને એની જગ્યાએ આ પપ્પાની જે પ્રોપર્ટી છે એમાં તમે કોઈ ભાગ નહીં પડાવો. એ પૂરેપૂરી મારી હશે, પણ અહીંયા તો આખી ગેમ જ અલગ છે. હા ભાઈ, આખી ગેમ અલગ નહીં હોય. આપણે પપ્પાને પૂછી લેજે ને, જે એ નિર્ણય લેશે એ મને મંજૂર. બસ. અરે તમારે નિર્ણય લેવાનો છે. પપ્પા શું કહેશે? પપ્પા માટે તો ડાબી આંખે સરખી ને જમણી સરખી, એને તો એના બે દીકરા એક સરખા. આ નિર્ણય તમારે લેવો જોઈએ અને કેવું જોઈએ કે ભાઈ તું નાનો છો, તમ તારે ભલે ને મોટી પ્રોપર્ટી હું લઉં તો નાની તું રાખ. અને પપ્પા એમ થોડા કહેવાના છે કે ના બેટા આ બધી પ્રોપર્ટી તારી, કારણ કે ભવિષ્યમાં કદાચ કાંઈક થયું તો તમારે તો પપ્પાને સંભળાવવા માટે આવી ગયું ને મોકો કે આ બધી પ્રોપર્ટીમાંથી મેં તમારી પાસેથી કાંઈ નથી લીધું. એટલે પપ્પા તો સરખો જ ભાગ પાડવાના છે. બીજું કાંઈ નહીં, પણ આજે તારામાં આટલો બધો કેમ બદલાવ આવી ગયો? બદલાવ મારામાં નહીં ભાઈ, બદલાવ તો તમારામાં પહેલેથી દેખાઈ રહ્યો છે. બસ ખાલી આજે જોવા મળી ગયો. નહીં બદલાવ આવે ને. આમાં એવું છે, અત્યાર સુધી દેવેનને આંધળો ભરોસો હતો અને એને નહોતી ખબર કે ઘરમાં કઈ ગેમ રમાઈ રહી છે. એમ? હા, હું ગેમ. નિસ્વાર્થ ભાવે હું મારી જેટલી કમાણી કરતો હતો એ બધી ઘરમાં આપી દેતો હતો અને તમે એ કમાણીમાંથી કટકી કરતા હતા. અરે એવી વાત કરે છે તું? ગુજરાતીમાં કહું છું. હા? તું શું બોલે છે એનું તને કઈ ભાન છે? હવે ભાન આવ્યું છે એને એટલે તો બોલે છે. બાકી અત્યાર સુધી મોટા ભાઈ કરીને આંખો બંધ કરીને આંધળો વિશ્વાસ હતો. જો મોટા ભાઈ, આપણે બધા ભેગા રહીએ છીએ અને એટલે અત્યારે જે પણ કાંઈ પ્રોપર્ટી લેવામાં આવી છે ને એમાં તમારો, મારો અને પપ્પાનો પૂરેપૂરો અધિકાર ને સરખા ભાગ પડે એવો છે. ભાઈ હજી હું જોવા ગયો છું, હજી વિચાર કર્યો છે કે હું લઈશ, તું ભાગ પાડવા આવી ગયો. ખોટું બોલોમાં ભાઈ, મને બહારથી ખબર પડી ગઈ છે કે તમે મકાન જોવા નહીં, મકાન ખરીદવા ગયા હતા અને તમે મકાન લઈ લીધું છે. હે? ના, હજી લીધું નથી, પણ વિચાર કરું છું કે લઈ લઉં. વાહ રે વાહ, હજી આટલું કહીએ છે તોય મોટા ભાઈ એમ કહે છે વિચાર કરું છું કે લઈ લો. તો પછી આ પ્રોપર્ટીમાંથી ભાગ છોડો, એકમાં રાખો ને. શીખી વહુ, હવે તમે વહુ બેટા છો, મારે તમને આ શબ્દોમાં શું? એકો શબ્દ કહેવાની કઈ જરૂર નથી મોટા ભાઈ. આ બધું દેખાઈ રહ્યું છે, તમે જે કઈ કરી રહ્યા છો ને એ બધું દેખાઈ રહ્યું છે. મને છે ને તમે ફાઇનલ નિર્ણય આપો, હા, તમારા મકાનમાં મને ભાગ મળશે કે નહીં? જે નવો ફ્લેટ લીધો છે એમાં મારો કોઈ હક છે કે નહીં? તો ભાઈ તું સાંભળી લે, આ મેં રાત દિવસ મહેનત કરી છે ને એ લેવાનું વિચારું છું, તો એમાં થોડો કઈ તારો ભાગ લાગે? એક મિનિટ મોટા ભાઈ, રાત દિવસ ખાલી તમે મહેનત નથી કરતા, અમે પણ મહેનત કરીએ છીએ અને આપણે એક ઘરમાં રહીએ છીએ, સાથે રહીએ છીએ. કોઈ ભાગલા નથી પડ્યા કે તમે તમારું પોતાનું લઈ લો અને ભાગવાળા મકાનમાં રહ્યો. અને સાંભળો મોટા ભાઈ, આ ભાગમાં રહીએ છીએ ને તો આ બધી વસ્તુ આપણે મજિયારાની છે, એટલે જ્યાં સુધી અલગ ના થાય, એ ભાગ ના પડે તો તમે કદાચ ગમે તે વસ્તુ લ્યો એ મજિયારામાં જ ગણાશે. અને આ તો ભેગા રહીને તમે એવી વાત કરી નાખી કે તારું મારું હૈયારું મારું અને મારું મારા બાપનું. અમને નહીં સમજાય. જોયું? નહીં, આ સાચું કીધું તો તમારા મોટા ભાઈને વાત ના ગમી. હવે બહાર જાઓ ને જરાક તપાસ કરો કે આ બધું ચક્કર શું ચાલે, સાચે લઈ નથી લીધું ને? સારું, આનો કાંઈક તો ઉકેલ લાવવો જ પડશે. હું પપ્પા સાથે વાત કરું છું. શું થયું? મેં એવું સાંભળ્યું છે કે મોટા ભાઈને તમે નવો ફ્લેટ લઈ રહ્યા છો, શું આ સાચું છે? હા, એમાં એવું છે ને કે
અશોક એવું વિચારે છે ફ્લેટ લેવાનું. હજુ કંઈ ફાઇનલ નથી કર્યું, હજુ ખાલી વિચાર કરે છે. જોઈને આવ્યા છે, હજુ નક્કી નથી કર્યું. એટલે જોઈ આવ્યા? તમે લોકો ફ્લેટ જોઈને આવ્યા ને? હા, નક્કી નથી કર્યું કરી ફ્લેટ તો જોઈને આવી ગયા. અમારીથી છાના છુપા તમે લોકો આ બધી રમત રમી રહ્યા છો ને એ મને બધી ખબર પડે છે. અમને કહેવાની તમારે હવે કઈ જરૂર નથી પડતી એવું લાગે છે. અરે સ્વીટી, તું કેમ આમ બોલે છે? રમત રમી રહ્યા છે એટલે? અરે આ તો કોઈ ગેમ છે તો તું આમ બોલે છે? હા, ગેમ છે નહીં, જિંદગીને તમે ગેમ બનાવી દીધી છે. આ કેવું છે ખબર છે આમાં ભાભી, કે છાના છુપા તમે ને ભાઈ આ બધું કરો છો ને અને અમને તો કઈ ખબર પડવા દેતા નથી. એટલે કેવું આમાં કે ચૂપચાપ ફ્લેટ લઈ લ્યો, બધુંય કરી લ્યો, એટલે અમને કઈ ભાગ તો મળે નહીં. જો સ્વીટી, તું આ જે કંઈ પણ વિચારે છે ને એ ખોટું વિચારે છે. એમાં એવું હતું કે હું ને તારા ભાઈ અમારા પેલા પ્રસંગમાંથી પાછા આવતા હતા ને તો એમના રસ્તામાં કંઈક સ્કીમ દેખાઈ, એટલે એમને એમ કીધું કે આ સ્કીમ સારી છે, ચાલ આપણે એકવાર નજર મારતા આવીએ. તો ખાલી અમે બસ ત્યાં વિઝિટ કર્યું. અમે હજુ કંઈ એવું ફાઇનલ કરી જ નથી લીધું કે આ જ લેવાનું છે. હજુ તો વાત ચાલી રહી છે. ખાલી વિઝિટ કર્યું, ફાઇનલ નથી કર્યું. આ વિઝિટ કરવાના ચક્કરમાં ક્યારેક કાગળિયા ઉપર સહી થઈ જશે ને એમાંય તમે પછી એમ કહેશો આ તો ભૂલથી અમારો હાથ ઉપડી ગયો, ભૂલથી સહી થઈ ગઈ. બાકી ભલે ને હું ને દેવેન જાય ખાડામાં, તમને બેને શું? સ્વીટી, તું શું કામ આમ બોલે છે? મને તો એ ખબર નથી પડતી. કરો એવું તો બોલે એવું. આ મોટા છો એટલે માન મર્યાદા રાખીએ છીએ, પણ તમે ઈ ભાન ભૂલી ગયા છો કે નાના હોય ને એનું પણ ધ્યાન રાખવું જોઈએ. જો સ્વીટી, મને નાના મોટાનું બધાનું જ ભાન છે અને હજુ અમે ઘર લઈ નથી લીધું તો તું આમ બોલે છે. અને મકાન અમે લઈશું પણ તો કઈ એનો મતલબ એવો તો નથી કે આપણા બધા રિલેશન તૂટી જશે, કે અમે સાવ સંબંધ તોડી નાખીશું. હા. તમે મકાન લેશો એટલે પ્રેમથી સંબંધ તોડશું. કારણ કે આ મકાન લેવાના ચક્કરમાં ભલે ને નાનો ભાઈની દોડમાં પાછળ રહી જાતો, આ મોટાએ નવું મકાન લઈ લીધું, બધુંય કરી લીધું, અને આ શું તમે કહો છો અલગ રહેવા જવાનું? બાપ દાદાએ જે વસાવેલું છે એમાં રહેવામાં તો આપણને મોજ નથી, એટલે અલગ અલગ ઘર વસાવવા પડે, અને ઈ તમારું એકલું પોતાનું. સ્વીટી, આમાં તો તારે ખુશ થવાનું હોય કે ચલો ભાઈ, મારા જેઠ જેઠાણીએ કંઈક સારું વિચાર્યું. અરે કાલ ઉઠીને કોઈક પ્રોપર્ટી લઈશું તો એ આપણા જ કામ આવવાની છે. એ નહીં, એક મિનિટ, આપણા વજિયારામાં અહીંયા આપણે રહીએ છીએ એટલે તમે એમ કહો ને કે આપણા જ કામ આવવાની છે. 100%ની વાત છે કે આપણા જ કામ આવશે, કેમ કે એમ ના સમજતા કે પોતાનો પ્રાઇવેટ ફ્લેટ લેશો ને તો હું અને દેવેન આમાંથી ભાગ ચૂકી જશું. ભાગ તો અમે એમાંય 100% લેશું. સ્વીટી, મને તો એ વાત નથી સમજાતી કે હા તું શું વાતો લઈને બેસી ગઈ છે. હજુ કંઈ નક્કી નથી કર્યું અને તું ગમે તેમ બોલે છે. અરે નક્કી થશે ને તો પહેલા આ વાત ઘરમાં થશે, મમ્મી પપ્પાને થશે. અરે પણ નક્કી જ શું કામ કરવું છે એમ કહું છું, તમને સમજાય છે કાંઈ? જ્યાં મજિયારામાં રહો છો ત્યાં રહ્યો ને, અહીંનું ઓછું પડે છે તો બીજે જવું પડે છે. એવું નથી સ્વીટી કે અમને અહીંયા કંઈક કમી છે, પણ સાચું કહું ને સ્વીટી તો તું જે કંઈ પણ વિચારે છે ને એ ખોટું વિચારે છે. હું તો ખોટી જ છું. નાની છું ને એટલે મને થોડી ખબર પડે કે શું વિચારું શું નહીં. ભાભી, તમને છે ને છેલ્લી વોર્નિંગ દઈ દઉં છું, તમારે બંને માણસે જે કરવું હોય ને એ કરો, પણ યાદ રાખજો બધામાં હું ને દેવેન છે ને અમારો ભાગ તો લઈશું જ. ખબર નહીં આને શું થઈ ગયું છે. સ્વભાવ તો એનો હતો જ એવો પહેલેથી, પણ આટલું બધું મને બોલી જશે એનો મને વિચાર નહોતો. હવે આને છે ને સમજાવી પણ અઘરી છે. કંઈ કહેવા જઈશ ને તો ઊંધું વિચારશે. એના કરતાં બેટર છે કે મારે આ વિશે એની સાથે કોઈ ચર્ચા જ નથી કરવી. પપ્પા મજામાં? મજામાં બેટા, બોલ બોલ. પપ્પા એક પૂછવું હતું થોડુંક તમને. પણ જે તારા પેટનો દુખાવો હોય પૂછ ને ફટાફટ. આ મોટા ભાઈ મકાન લીધું એવું મેં સાંભળ્યું. હા લીધું ને જોવો તો ગયો તો એ. તમને ખાલી જોવાની જ ખબર છે, મને ખબર છે કે એને માર્કેટમાં મકાન રાખી લીધું છે. તો રાખે તો શું થઈ? નહીં એટલે હું એવું પૂછતો હતો કે મકાન રાખ્યું એનાથી પ્રોબ્લેમ નથી. હું એમ કહું છું કે એને જે મકાન રાખ્યું
એમાં મારે કાંઈ લાગે વળગે ખરું? નહીં. નહીં. હવે એ મકાન એણે એની કમાણીમાંથી લીધું છે તો એ મકાન એનું પ્રાઇવેટ થયું, એમાં તારો ભાગ ક્યાંથી લાગે? હા, એ વાત સાચી. તો પછી આજે આપણું મકાન છે એમાં કાંઈ લાગે વળગે મારો કાંઈ ભાગ? એમાં તો લાગે ને બેટા. તું ને અશોક બે મારા દીકરા છો હા. અને આ મકાન રહ્યું મારું, તો એમાં તમારો બેયનો ભાગ લાગે. બરાબર. એટલે અશોકભાઈ લીધું એમાં મારો ટકાવારીનો ભાગ નહીં. અશોકે જે મકાન લીધું ને એમાં તારો આટલો એ ભાગ ન લાગે. તો તમારો? મારો ન લાગે. એવું કેવું પપ્પા? જો તમારું મકાન છે એમાં અમારા બેયનો ભાગ, અમારા બે ભાઈઓનો ભાગ પડે. પણ અશોકભાઈ લીધું એ એનું પોતાનું, નહીં તમારો ભાગ, નહીં મારો ભાગ, કોઈનો ભાગ નહીં. આવું કેમ? જો અશોકે જે મકાન લીધું એમાં ભાગ મારો ન લાગે, પણ હું ત્યાં રહેવા જવું હોય મારે તો હું રહી શકું, કારણ કે એ મારો દીકરો છે. તો હું એનો ભાઈ નથી? હા, તું પણ મકાન લે તો તારે ત્યાં પણ હું રહી શકું. પણ આ મકાન એણે પ્રાઇવેટ એની કાંડાની કમાણીએ લીધું છે, બરોબર? એટલે એમાં હક ફક્ત એનો લાગે, તારો હક ન લાગે. અને જો તારે બીજું મકાન લેવું હોય તો તારી જાત મહેનતથી લે ને, તારી કમાણીથી લે, ત્યાં એનો ભાગ નહીં લાગે. બરાબર છે. પણ હું એમ કહું છું કે બે ભાઈઓ અમે જે પૈસા કમાઈએ છીએ એ તો ઘરે જ આપીએ છીએ ને. તો પછી આ ભાઈએ પૈસા કઈ રીતે બચાવ્યા? આ મકાન એના પોતાના પૈસાનું કઈ રીતે? એટલે આમ પપ્પા થોડુંક વિચારવા જેવું નહીં? એ થોડું વિચારવા જેવું તો ખરું હો. નહીં એટલે જો તારું તો તમે કીધું એ પ્રમાણે હું મકાન લઈ શકું મારું પોતાનું, જેમાં ખાલી તમારો જ હક, મોટા ભાઈનો હક નહીં. પણ મેં પૈસા બચાવ્યા હોય તો હું મકાન લઈ શકું ને. હવે હું પૈસા તો બધા ઘરે આપી દઉં છું, એવી રીતે મોટા ભાઈ બધા પૈસા ઘરે આપી દે છે, તો પછી આ મકાનના પૈસા આવ્યા ક્યાંથી? એ ગાફલી મારતો હશે બેટા. મને એવું લાગી રહ્યું છે કે જે કમાય છે ને એમાંથી અમુક ટકા રૂપિયા ઘરે આપતો હશે. હવે સમજાય મોટા ભાઈની કેમ નહીં? ચાલો હું વિચારતો તો એટલે જ તો તમને પૂછવા આવ્યો જો કે બેટા, આવું કે હા હું તને શું કહું છું, એવું હોય ને તો તું પણ અમુક ટકા રૂપિયા મને આપ. બાકી ના, તું પણ મકાન લે. ભાઈ લઈ શકે તો તું પણ લઈ શકે બેટા. આવતા મહિનેથી વિચારવું પડશે મારે તો. હવે ભેગું કરવા માટે ભાઈની હારવાર થવા માટે ગાફલા મારવા પડશે ને. ગાફલું હોય તો શું થાય? કાંઈ વાંધો નહીં પપ્પા. તું છે ને ભાઈ, હા આટલું બધું નહીં વિચાર. છેલ્લે તારી પાસે કઈ નહીં હોય ને તો હું મકાન લઈ દઈશ તને. એ આઈડિયા કે ખોટો નથી પપ્પા, પણ પછી તમે કીધું તો ક્યારેક ભવિષ્યમાં કે મેં આપ્યા છે હો પૈસા, મેં આપ્યા છે એમ તો. તો આ મકાન રહ્યું તમારા બે ભાઈઓનું. ક્યારે મેં કીધું તને લઈ આવેલો છો? વાંધો નહીં. ચાલો પપ્પા, બસ આટલું કામ હતું. ચા પીએ ઘરે. હા, તું જા, હું આવું છું. હા. કા ભાઈ બેટી, દેવાંગની વાત વિચારવા જેવી તો ખરી હો. આ અશોક એનું પ્રાઇવેટ મકાન લે છે તો કંઈક ગફલી તો કરતો હશે. અરે હું શું કહું તમને, આ નવી પાણીની પાઇપે લાવી છે અને થોડા નવા છોડવા પણ લાવવા છે. આ ધ્યાન નથી અપાતું હમણાંથી આપણા ઘરના બગીચામાં. છોડવા તો ઠીક છે, નવા લાવીશું, પણ પાઇપ નવી શું કામ લાવી? વચ્ચે તૂટેલી છે, ત્યાં જોઈન્ટ મારી દેવાય. આ મમ્મીને ફોન કરીને પૂછવું આવ્યું છે. હા કેસ બરાબર છે. સ્વીટીનો ફોન. હલો. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. અરે આજે મમ્મી પપ્પાની યાદ આવી તને? એ પણ અચાનક? આ સૂરજ પૂર્વમાંથી જ ઉગ્યો છે ને બેટા?
શું મમ્મી તમે તે યાદ ન આવે મને તમારી ફોન ન કરવો મારે? ના ના, કરવો જ પડે, પણ તે સામેથી ફોન કર્યો ને એ વાતની નવાઈ લાગે છે. હા મમ્મી, એક વાત પૂછવી હતી, થોડી મુશ્કેલી થતી હતી. આઈ મીન કે કયો ડિસિઝન લેવો ને ખબર નહોતી પડતી, એટલે કોલ કર્યો છે. અરે પૂછ ને બેટા, શું વાત પૂછવી છે? જે વાત પૂછવી હોય ને બિંદાસ પૂછ, અને અમે તને માર્ગદર્શન નહીં આપીએ તો કોણ આપશે? બોલ બોલ બેટા. મમ્મી તમને હા. તો ખબર જ છે કે અત્યારે આ બંને ભાઈઓ મજિયારામાં જ રહે છે. હા, તમે લોકો ભેગા જ રહો છો. તો આ મજિયારામાં રહીએ છે એ ઉપરથી થોડી ઘણી વાત કરવી હતી. અરે પણ તમે લોકો તો મજિયારામાં પહેલેથી જ હજુ ક્યાં ભાગ પાડ્યા છે? તમે સાથે રહો છો. આમાં હા, નવી શું વાત કરવાની છે? બોલ ને. આ મારા જેઠ ને એ લોકો છે ને, હા, એ લોકો એવું કહે છે કે એ લોકો પોતાનો પ્રાઇવેટ ફ્લેટ લે છે. તો મને એ દુવિધા હતી કે આ જે ફ્લેટ લે છે તો અત્યારે જેમ અમે મજિયારામાં રહીએ છીએ તો એ પ્રમાણે મારો એમાં ભાગ ગણાય ને? મતલબ કે મારો અને દેવેનનો. જો બેટા, મજિયારાનો ભાગ ન પડ્યો હોય તો તારો ભાગ ગણાય, પણ જો હા મજિયારામાં એટલે કે એ લોકોની પ્રાઇવેટ કમાણીના રૂપિયાથી લેતા હોય તો તમારા લોકોનો ભાગ ન ગણાય. પણ મમ્મી, પ્રાઇવેટ લે કે ના લે, રહીએ છીએ તો બે ભેગા. અત્યારે જે કાંઈ પણ વસ્તુ હોય એ બધું ભેગું જ આવે. અને તમને એ ખબર છે કે અમે લોકો અત્યારે જે કાંઈ પણ કરીએ છીએ બધા સહમતિથી જ કરીએ છીએ. મતલબ કે જો બહારથી ગમે તે વસ્તુ લાવવાની હોય તો એ બેયના પૈસા જાય છે. તો પછી હવે આ ફ્લેટ ને એ બધું છે તો બે ભાઈઓને એમાંય ભાગ પડે ને? અરે બેટા, એમાં એવું છે કે જો તારા જેઠાણીની કે જેઠની પોતાની પ્રાઇવેટ બચત હોય ને એમાંથી લે તો એ તો મજિયારાનો ભાગ ન ગણાય ને બેટા. પણ હા, તમે જે ઘરમાં આપતા હોય ને એ રૂપિયામાંથી જો તારા જેઠ નવો ફ્લેટ લે તો એ મજિયારાનો ભાગ ગણાય. તો વાતની એક વાત મને એટલી ખબર પડે છે કે ગમે તે થાય ભાગ પડશે ને તો બે ભાઈઓમાં સરખો જ પડશે. અને મારા દેવેનના હિસ્સાનું હું શું કામ જવા દઉં? આ તો મેં તમારી સલાહ માટે ફોન કર્યો. અરે પણ સ્વીટી, મારી વાત સાંભળ બેટા. આમાં જો આ ઝઘડાનું કોઈ કારણ નથી, અને જ્યારે મજિયારાનો ભાગ પડશે ત્યારે જોયું જશે ને. આ લોકો સામાથી રૂપિયા આપે છે એ તો તને ખબર પડશે જ ને. પછી નક્કી કરાય કે એ ફ્લેટ મજિયારામાં ગણાય કે અલગ ગણાય. સારું સારું, તમારે કેવું હતું એ તમે કહી દીધું. બાકી તમને ખબર છે હું તમારી જ દીકરી છું, મને જે ઠીક લાગશે એ હું કરીશ. તો પણ તમે કીધું છે એ વિશે એક વખત હું વિચારીશ જરૂર, પણ જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી આ બધું મજિયારાનું જ ગણાય. અને અમને તો અમારો હક જોઈએ. જય શ્રી કૃષ્ણ. સ્વીટી, આ મમ્મી તેને કઈ સલાહ માટે મેં કોલ કર્યો હતો અને શું સલાહ આપે છે? મને સમજાતું નથી આપણી સ્વીટીનું શું કરવું. એક તો થયું પણ શું? પહેલેથી સ્વભાવે એવી છે. હવે એના જેઠ અને જેઠાણી કોઈ નવો ફ્લેટ લેવાની વાત કરે છે તો કહે છે કે અત્યાર સુધી તો અમે મજિયારામાં સાથે રહીએ છીએ, અમારા મજિયારાના ભાગે નથી પડ્યા, તો હવે આ ફ્લેટ જે લે એમાં અમારો ભાગ ગણાય કે ન ગણાય? આપણી સ્વીટી છે ને હવે ગાંડા ઘેલા જેવી છે. એને એટલી તો ખબર પડવી જોઈએ ને એ ફ્લેટ કોના પૈસે લે છે. અરે મેં એ જ કહ્યું કે જો કદાચ તારા જેઠ જેઠાણીની પ્રાઇવેટ કમાણીના રૂપિયા હોય તો એમાં તમારો ભાગ ન ગણાય. એ પહેલા તું જાણ. હવે એને એ વાતની ખબર જ નથી અને એ જેઠ જેઠાણી પર આરોપ મૂકે છે. અરે બહુ ઉતાવળિયા નિર્ણય લે છે આ છોકરી. ભાઈ બે છોકરા હોય 25,000 કમાતા હોય, ઘરમાં 15,000 આપતા હોય, 10,000 રાખતા હોય, 10,000 વાપરવાના હોય એ એની બચત કરીને જો કોઈ પ્રોપર્ટી લે તો એની પ્રાઇવેટ ગણાય. હા, હું પણ એ જ કહું છું. પણ સ્વીટી છે કે મજિયારાના ભાગમાં આ બધું ભેગું જ ગણાય, ભેગું જ ગણાય, એ સમજવા જ તૈયાર નથી. આ છે ને ઘરમાં કંકાસ કરવાના કામ આ છે બધા. કંકાસ તો થશે જ, પણ છોડો, આપણી દીકરી સમજે એમ નથી. તમને ને મને બંનેઓને ખબર છે કે સ્વીટી કેટલી જિદ્દી છે. હા, છતાંય હું પણ સમજાવવાનો પ્રયત્ન કરીશ, તમે પણ સમજાવવાનો પ્રયત્ન કરજો. ચાલો હવે હા, બગીચાનું કામ પછી કરીશું. અરે આવી ગયા તમે? હા,
હું પાણી લઈ આવું? ના ના, પાણી નથી પીવું, બેસ આપણે. હું શું કહેતી હતી, હા, હજુ તો આપણે ફ્લેટ લીધો પણ નથી અને આ તમારા ભાઈએ અને સ્વીટીએ તો ઉપાડા લીધા છે. મને બધી ખબર છે. આ સવારે જ દેવેન મળ્યો હતો. મને પણ સ્વીટી આજે સવારે કેટલું બધું સંભળાવી ગઈ, એટલું બધું બોલી ગઈ ને, મને ન બોલવાનું બોલી ગઈ. અને શું કહે છે ખબર છે, તમે આ ફ્લેટ લેશો ને તો એમાં છે ને અમારો ભાગ તો રહેશે જ. હા હા, બધાય કામ સ્વીટીના જ છે, એ જ બધું હળગાવે છે. મને એવું જ લાગે છે આ સ્વીટીને છે ને, મને લાગે છે ગમતું નથી કે આપણે આ બીજે ફ્લેટ લઈએ. હા, કોણ જાણે એના મગજમાં શું ચાલી રહ્યું છે ને એ જ ખબર નથી પડતી. અને સુષ્મા, આ મકાન છે ને હું એને આપી દઉં છું. હા, તો પણ એ સમજવા તૈયાર જ નથી. એ કે એમાં હોતી અમારો ભાગ. હું એ જ તો કહું છું એને કે આ મકાન એમનું જ છે અને આપણે જ્યાં રહીશું ને એ મકાન પણ એમનું જ હશે. એમને ગમે ત્યારે આપણી સાથે રહેવું હશે તોય આપણને કોઈ વાંધો નથી. પણ ખબર નહીં આ સ્વીટીના મગજમાં શું ચાલી રહ્યું છે ને, એ એમ જ કહે છે કે ના, તમે જે મકાન લેશો ને એમાં અમારો ભાગ, તમે જે મકાન લેશો ને એમાં અમારો ભાગ. આપણે એ લોકો પાસેથી પૈસા લઈએ ને તો એમનો ભાગ કહેવાય ને અશોક. હા, હવે આ તમે તમારા બચત કરેલા પૈસાથી આ મકાન લો છો તો આ લોકોનો ભાગ કઈ રીતે કહેવાય? હું પણ એ જ સમજાવવાની કોશિશ કરું છું પણ નથી સમજતા. અને દિવસ એક રાત કરીને મેં પૈસા ભેગા કર્યા છે, એને ખબર છે, તો પણ કેમ એ આવું કરે છે ખબર નહીં પડતી. અને એટલો ગુસ્સો કરે છે ને કે જાણે આપણે એના દુશ્મન હોઈએ. મને તો એમ હતું કે આપણે આ વાત ઘરમાં કરીશું ને તો દેવેનભાઈને અને સ્વીટીને બહુ જ ખુશી થશે. પણ જ્યારે સ્વીટી મારી પાસે આવીને અને એવું બોલવા લાગીને કે મને એમ લાગ્યું કે આને જરાય નથી ગમ્યું. આપણે આપણા પૈસે બહાર મકાન લઈએ છીએ અને હજુ તો કશું બુક પણ નથી થયું, હજુ તો ખાલી આપણે જોઈને જ આવ્યા છીએ. તે છતાં પણ સ્વીટી કેમ આમ બોલે છે ને મને એ જ ખબર નથી પડતી. આમાં તો એને ખુશ થવું જોઈએ અને એ આપણો વિરોધ કરે છે કે એમાં હોતી અમારો ભાગ, એમાં હોતી અમારો ભાગ. દેવેનભાઈ પણ એમ કહે છે? હા, કોણ સમજાવે એને? એનો મતલબ આ સ્વીટીએ છે ને દેવેનભાઈનું ટોટલી માઇન્ડ વોશ કરી નાખ્યું છે. બાકી દેવેનભાઈને ખબર પડે કે આપણે ક્યાંક બહાર નવું મકાન લઈએ છીએ તો એ તો ખુશ જ થાય. પણ ખબર નહીં, જ્યારથી આ સ્વીટી આવી છે ને ત્યારથી દેવેનભાઈ પણ બદલાઈ ગયા છે. એ હવે પહેલા જેવા નથી રહ્યા. એ તારી વાત હાચી. હા, લગ્ન પહેલા તો કેટલો પ્રેમ ભાવથી આપણી હારે રહેતો, પણ જ્યારથી એના લગ્ન થયા ભાવ બદલાઈ ગયો. હા, સ્વીટી જેમ કે એમ આ કરે. પેલા ઝઘડા ઊભા હતા એ તો નાની નાની વાતમાં કરતા તમે ઝઘડા, પણ હવે તો હા મકાન ઉપર બાંધવા મળ્યા કે નવું હું કામ મકાન લ્યો છો એમ. તમે પપ્પાને વાત કરી? પપ્પાને તો કોઈ વાંધો નથી ને? અરે પપ્પાને શું વાંધો હોય, એ તો ખુશ થયા કે બેટા બહુ સારી વાત કહેવાય, તું મકાન લે છે ને. એ મને પણ એમ જ હતું કે આવી જ રીતે છે ને દેવેનભાઈ અને સ્વીટી ખુશ થાય. અને એ લોકોને અહીંયા ના ફાવતું હોત ને તો હું એમ કહેત કે તમે અમારી સાથે આવીને રહો. પપ્પાને તો આપણે લઈ જવા જ તૈયાર છીએ. હા, પણ હવે આ લોકોનું આવું વર્તન જોઈને મને એમ થાય છે કે આપણે નવો ફ્લેટ લઈએ કે ના લઈએ. અરે લઈશું, તું શું કામ ચિંતા કરે છે? અરે પણ આવી રીતે આ લોકોને દુખી કરીને આપણે ફ્લેટ નથી લેવો. અશોક, મારી ઈચ્છા એવી છે કે આપણે જ્યારે આ ઘરમાંથી જઈએ ને તો આપણે હસતા મોઢે જઈએ અને એ લોકો પણ ખુશ થાય આપણા જવાથી. પણ જો આવી રીતે એ લોકોને દુખી કરીને ફ્લેટ લઈશું ને તો આપણે પણ ખુશ નહીં રહીએ ત્યાં. હા, એ પણ તારી વાત સાચી. પણ હવે જો હા આવડું મોટું મકાન છે એ એને સોંપીએ છીએ હે, અને ઓલું મકાન લેવી એને કઈ ત્યાં અમે રહેવા જઈએ છીએ અને અમારા પૈસે જઈએ છીએ, પણ હવે એના મગજમાં જ વાત નથી બેસતી. તો કદાચ ભગવાન ઉપરથી એને સમજાવે ને તો એને કઈ નહીં સમજણ પડે. હા તો અશોક,
હું તમને એ જ કહું છું, અત્યારે છે ને જ્યાં સુધી એ લોકોનું મન ના માને ને ત્યાં સુધી આ ફ્લેટ લેવાની વાત રહેવા દો. આપણે પછી લઈશું. પણ પછી લેવાય ન લેવાય, આ તો મને થયું કે અત્યારે લેવાય જાય ને તો પછી બળતરા નહીં. તને તો ખબર છે ને આ દિવસે ને દિવસે મકાનના ભાવ વધતા જાય છે. જો અશોક, મકાનના ભાવ વધે કે ઘટે પણ હું નથી ઈચ્છતી કે આ લોકોને દુખી કરીને આપણે ફ્લેટ લઈએ. જો એ લોકો હસતા મોઢે હા પાડશે ને તો જ આપણે ફ્લેટ લઈશું, નહીં તો મારે નથી જોઈતો આવો ફ્લેટ. એક વાત કહું, હું ખૂબ જ કિસ્મત વાળો છું કે મને તારા જેવી પત્ની મળી છે. બાકી બીજી કોઈ હોય ને તો એમ જ કે આમાં હોતી આપણે ભાગ જોઈએ છે ને એ આપણું. પણ હું ખરેખર ખૂબ કિસ્મત વાળો છું. હા સારું, ચલો હવે અંદર પાણી બાણી પીઓ, ચા મૂકું. શું ગાર્ડનમાં ઊભા છો? હા, છેલ્લા અડધા કલાકથી 4 વાર બૂમ મારી, 4 વાર તો મેં ચા ગરમ કરી, પણ ખબર નહીં ગાર્ડનમાં આટા મારવાથી તમને ફુરસત મળે તો ને. અરે તે તો કીધું તું ઓલા નવા રોપા વાવવાના છે અને ઓલી નળીને જોઈન્ટ મારવાનો છે. રોપા લઈ આવ્યા તમે? અને નળી નવી લાવવાની કીધી હતી, પણ રૂપિયા બચાવવામાં તો તમારો પહેલો નંબર આવે. હો, એમાં ખાલી 1 ઇંચનો કાપો પડ્યો તો, એમાં આનાથી નાની પતલી પાઇપ નાખી અને જોઈન્ટ મારી દીધો. આખી નળી બદલાવવાની શું જરૂર હતી? સરસ સરસ. હજુ આ નળી બીજા 10 વર્ષ ચાલશે નહીં. આપણી પેઢીની પેઢી વાપરે ને એટલી વસ્તુ વાપરશે. જેમ તમારા બાપા હતા ને એમ તમે છો, સેમ ટુ સેમ તમારા બાપાની કોપી. હા, હું પરણીને આવીને તે મારા સસરાજી કહેતા, આ જે લાકડી છે ને બેટા એ તમારા પરદાદાની છે, આવું કહેતા. એમ તમે પણ એવા જ છો. આ નળી આપણા છોકરાના છોકરાના છોકરા આવશે ને એ વાપરશે. મારા વડવા બધાય છે ને પતલા પતલા હતા એટલે એને લાકડી તૂટે નહીં, અને તારા વડવા છે ને બધા ગેંડા જેવા હતા, દર ભાવે એક લાકડી બદલી દીધી. હાલો બોલો, તમને તો એમાં તકલીફ ને પાછા. એમ કોને કે તમારા ખાનદાનના બધા બળેલા હતા, જીભ બાળ્યા સિવાય બીજું કઈ આવડતું થોડી હતું. એ કસરત કરેલા અને ખાધેલ પીધેલ હતા, શરીર કસાયેલા હતા. એમ કે હા, કસાયેલા હતા ખબર છે ને. અમારા સસરાજી કેટલા કસાયેલા હતા ખબર છે. હા, હવે મને સલાહ આપવાની જરૂર નથી. તમે તો જાણે તમારી 10 પેઢીનો ઇતિહાસ જાણતા હોય ને એવી વાત કરી નાખી. હવે તમારે ચા પીવી છે કે નહીં? પીવી છે? તાજી બનાવીશ. ના ના, જે પડી છે ને એ જ ગરમ કરીશ. હો. વેવાય, હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે વેવાઈ, આજે અચાનક આમ ભૂલા કેવી રીતે પડ્યા અમારા ઘરે? કઈ કામ હતું? વેવાય, એક વ્યવહારિક વાત કરવી હતી એટલે આવ્યો હતો. બોલો ને, શું વ્યવહારિક વાત કરવી હતી? હવે મારો દીકરો અશોક, તમે તો જાણો જ છો કે હમણાં એ એક ફ્લેટ લેવાની વાત કરે છે. કદાચ તમારે વાત મળી હોય તમને. હા, ખ્યાલ છે. હા, એ સમાચાર તો અમને લોકોને મળ્યા, પણ એનું શું છે અત્યારે? હવે એમાં વાત એમ છે કે તમારી દીકરી સ્વીટી આ વાતને લઈને વાતનું વતેચર કરી નાખ્યું છે. ફતેહ સર, કઈ સમજાય એમ બોલો ને. હા, અમારી દીકરી એટલે શું કર્યું? કઈ બાબતને લઈને તમે આ વાત કરી રહ્યા છો? હવે અશોક ફ્લેટ લે છે તો એ એના દમ ઉપર લે છે, એની મહેનતની કમાણીથી લે છે. હવે બિચારો સવારનો કામે જાય, 8 કલાકની નોકરી હોય, બરોબર, તો 8 કલાક પછી રાત્રે 11 વાગે આવે, ક્યારેક 12 વાગે ઓવર ટાઈમ કરીને એણે બચારાએ પૈસા ભેગા કર્યા. હવે એ રૂપિયા બચાવીને એનો ફ્લેટ લે છે. તો હવે એમાં તમારી દીકરી એટલે કે સ્વીટી એમ કહે છે કે મોટાભાઈ જે ફ્લેટ લે છે ને એમાં પણ અમારો ભાગ લાગે. હવે આ નિર્ણય તમે જ કરો, લ્યો, તમે જ કહો આ વસ્તુ યોગ્ય છે? એ બિચારે ઓવર ટાઈમ કરીને જો પૈસા બચાવ્યા હોય અને એમાંથી પ્રોપર્ટી લેતો હોય તો એ તો એને ફરવાના સમયનો ભોગ આપ્યો છે. હા, એમાં સ્વીટીથી હક ન માંગે. ના, એ મજારાનું ન કહેવાય, એ તો અશોકની પોતાની કમાણીનું કહેવાય. એટલે એ ફ્લેટ તો એમનો જ ગણાય. હા, તો તમે શું ઈચ્છો છો કે અમે કઈ રીતે તમારી મદદ કરીએ? હું એ ઈચ્છું છું રીછાબેન કે તમે આવો અને સ્વીટીને સમજાવો કે બેટા આ
આ જે પ્રોપર્ટી છે અશોકભાઈ લઈ રહ્યા છે એ મજિયારાની ન કહેવાય. મજિયારાનું તો આ અત્યારે જે રહીએ છે ને એ મકાન કહેવાય. હા બરાબર. હવે આ તો એની પોતાની મહેનતનું છે, હવે એમાં આપણે તો આ ભાગ ન લઈ શકે ને. સાચી વાત છે તમારી. હા, પણ તમે ચિંતા નહીં કરો વેવાઈ, હું તમારા ઘરે આવીશ, મારી દીકરીને સમજાવીશ કે આ મજિયારાની મિલકત ન કહેવાય, આ તો અશોકની મહેનતની કમાણી કહેવાય, એટલે એમાં એનો કોઈ હક કે ભાગ ન લાગે. હા, તમે જરાય મૂંઝાતા નહીં, હું આવીને મારી દીકરીને સમજાવી જઈશ. હવે સ્વીટીએ તો આખું ઘર માથે લીધું છે. હવે બે દેરાણી જેઠાણી ઝઘડ્યા કરે, હવે નહીં તો પેલા અશોક સાથે પણ હવે તો ઝઘડવા માંડ્યા છે. હવે આનો નિવારો તો તમે જ લાવી શકો. એમાં એવું છે એ નાનપણથી જીદની બહુ છે અને અવાજની મોટી છે. એના મનમાં પછી કાંઈ નથી હોતું, પણ જીદ પકડી લે ને પછી જીદ છોડે જ નહીં. હા, એના પપ્પાએ બિલકુલ સાચી વાત કહી, પણ વેવાઈ આ બાબતમાં જીદ ન ચાલે. જે સાચું છે એ સાચું છે, એમાં આવી ખોટી જીદ કરે ને તો અમે અમારી દીકરીની આવી જીદ ક્યારેય પૂરી નથી કરી અને થવા પણ નહીં દઈએ. તમારા ઘરમાં અત્યારે જે પણ કંઈ કંકાસ અમારી દીકરીને લઈને ઊભો થયો છે ને એ હું દૂર કરીશ. હા, તમે જરાય ચિંતા નહીં કરતા. હા, અને હવે ભાઈ તમે જાણો છો કે મારો દીકરો અશોક દિવસ રાત મહેનત કરે છે, પણ દિલનો બહુ સારો છે. અને જો કદાચ આ તમારી સ્વીટી એમ કહે ને કે આ મજિયારામાં એને બધી મિલકત એને જોઈએ છે, તો એ મારું આખું ઘર જે છે ને એ મારો અશોક એને દઈને નીકળી જાય એમ છે. અરે વેવાઈ, પણ અમારા માટે ક્યાં તમારું ઘર અજાણ્યું છે? અમે અશોકને ઓળખીએ જ છીએ ને. હા, અમે તમે પ્લીઝ એકવાર ઘરે આવી અને સ્વીટીને સમજાવી જાઓ. અરે વેવાઈ, તમારે હાથ ના છોડવાના હોય. અમારી દીકરીની ભૂલ હોય તો અમારે કાન પકડીને એમને સમજાવવી પડે કે બેટા આ ખોટું છે. એટલે જરાય ચિંતા ના કરતા, હું તમારા ઘરે જરૂર આવીશ, મારી દીકરીને સમજાવીશ. હવે વેવાઈ અહીંયા સુધી આવ્યા છો તો ચા પાણી કરતા જાઓ. ના ના, હવે ચા પાણી કરવાનો ટાઈમ નથી. સમય નહીં લાગે, થોડીક વાર લાગશે. ના ના, હવે એ પછી ક્યારેક આવશું, પણ પહેલા એકવાર તમે ઘરે આવી જાઓ અને સ્વીટીને થોડીક સમજાવી જાઓ, પછી આપણે નિરાતે ચા પાણી કરીશું. એની ચિંતા તમે જરાય ન કરો, હું મારી દીકરીને સમજાવીને જઈશ. હા હા, અને અમારા દીકરી હતી અમે લોકો અરે નહીં નહીં, માફી માંગીએ છીએ. તમે અમારી દીકરી થકી કંઈ પણ દુઃખ થયું હોય ને તો એને મન પર નહીં લેતા. હો, તમારી છોકરી સમજીને એને માફ કરજો. અરે વેવાણ, આમાં તમારે માફી માંગવાની ક્યાં જરૂર છે? અને હું તો જાણું છું કે સ્વીટી હજી નાદાન છે, બાળક બુદ્ધિ છે. તમે સમજાવશો એટલે સમજી જશે. હવે અમારાથી ના સમજે પણ તમારાથી તો સમજી જશે. હા હા, સારું, ત્યારે હું હવે રજા લઉં છું, પણ એકવાર આવી જાજો ઘરે. હા, હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, સ્વીટી ખોટી જીદ કરે છે. હા, આપણે તે દિવસે પણ એને સમજાવી, પણ એ સમજવા જ તૈયાર નથી. અશોક એની મહેનતથી કમાણીનો ફ્લેટ લઈ રહ્યો છે, તો આ મજિયારાની મિલકત ક્યાંથી કહેવાય? આપણે વેવાઈને માટે કેવી રીતે કહી શકીએ કે અમને એ ફરિયાદ કરતી હતી, અમને ફોનમાં કહેતી હતી એ બધું? વાત તમારી સાચી છે, પણ હા, સ્વીટી હાથે કરીને એના ઘરમાં બખેડા ઊભા કરી રહી છે. આવું કરીને એ હાથેથી એની સાસરીમાં નીચી પડવાનું કામ કરે છે. અરે નથી તમારો સ્વભાવ આવો કે નથી મારો, આ છોકરી કોના જેવી છે ને એ જ નથી સમજાતું. અરે વેવાઈના ઘરમાં ક્યાં કોઈ એવા છે લાલચુ કે સ્વાર્થી? કોઈ મતલબ બતાવે એવા માણસો જ નથી. આ એક કોને ખબર ક્યાંથી મતલબ ઊભા કરે છે. એ જ તો. અરે મહેનતથી માણસ બધું ઊભું કરી શકે, એને શું કામ આવું તૈયાર તગારે ખાવું છે? જુઓ, હું જઈ આવીશ અને એને સમજાવતી આવીશ. હા, ચાલો હવે ચા પીવા. તાજી બનાવીશ ને? હા હા ભાઈ, તું ફોન ખિસ્સામાં નાખને, મારે તારી સાથે કાંઈક વાત કરવી છે. તું સમજતો કેમ નથી? આ તું તારી પત્નીની વાતોમાં આવી ગયો છો. દેવેન, તને વાત કરું છું. નહીં ભાઈ, મને એવું લાગે છે કે સમજવાની તમારે જરૂર છે મોટા ભાઈ. મારે? તમને શું લાગે છે? હું મોટા આ પત્નીની વાતમાં આવી ગયો? હા, તું તારી પત્નીની વાતમાં આવી ગયો છો. અચ્છા, અને શું કરું છું મારી પત્નીના વાતમાં આવીને?
જેમ ઈ કે એમ તો કર્યા કરશો. હા, લગ્ન પહેલા તો તું કેટલો સારો હતો અને મને તો એમ કહેતો કે મારા બહુ ભાઈ ગારા છે, મને તમારી જેવા મોટા ભાઈ મળ્યા. આવી આવી વાતો કરતો તો એ બધી વાત ક્યાં ગઈ? મોટા ભાઈ, હું છે ને નાનો કીકલો નથી, સમજો છો તમે? મને બધી ખબર પડે છે, મને બધું સમજાય છે. આ તમે જે પર્સનલ ફ્લેટ રાખવા માંગો છો, આઈ થિંક સો તમે રાખી પણ લીધો હશે, મને નથી ખબર. તમે જે પર્સનલ ફ્લેટ રાખવા માંગો છો એ ફ્લેટ માં મારો કોઈ હક નહીં. આવું કેવું? હા, મારા પૈસાનો ફ્લેટ લઉં છું, એમાં તારો હક થોડો લાગે ભાઈ. ઓહો હો હો હો, વાહ 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 વાહ! તમારા પૈસાનો ફ્લેટ લ્યો છો તો આ તમારા પૈસા આવ્યા ક્યાંથી? હા, રાત દિવસ મેં મહેનત કરી હતી. બરાબર છે, તમે રાત દિવસ મહેનત કરી છે અને મેં ખાલી દિવસે દિવસે જ મહેનત કરી છે, એવું કહેવા માંગો છો તમે? નહીં, જો આપણે રહીએ છીએ ભેગા, આપણે બંને જઈએ છીએ કમાવા, આપણે બંને પૈસા લઈને આવીએ છીએ, બરાબર છે? તો હવે આ જે પૈસા છે એ આપણે બંને તો ઘરે આપી દઈએ છીએ, તો પછી તમારા આ પ્રાઇવેટ પૈસા ક્યાંથી આવ્યા? અરે ભાઈ, રાત પાળી કરવા જાતો હું. અચ્છા, હા, એટલે તમે એક બાજુ એવું પણ બતાવો છો કે રાત દિવસ મહેનત કરી છે અને એક બાજુ એ પણ કહો છો કે એ પૈસામાંથી મેં કટકી પણ કરી છે. અરે કઈ કટકેની વાત કરે છે તું? હા, કટકી ત્યાં હોય પછી જ તો આ પૈસા ભેગા થયા હોય ને. અરે કોઈ કટકી મેં નથી કરી, અને જેટલા તું પૈસા ઘરે આપે છે એનથી તો વધારે હું પૈસા ઘરે આપું છું, નથી આપતો? બરાબર છે. અરે આ તારા લગ્ન કરાવી દીધા, કેટલો ખર્ચો કર્યો, છતાં પણ તને એવું લાગે છે કે હું તારો દુશ્મન છું. મોટા ભાઈ, દુશ્મનની કોઈ વાત નથી, એ વાત છે મતભેદની. જો સિમ્પલ એક વાત છે, આપણે બંને ભાઈઓ એક ઘરમાં એક સાથે ભેગા રહીએ છીએ, આપણા કોઈ ભાગલા પડ્યા નથી કે નથી પપ્પાએ કોઈ પ્રોપર્ટીમાં બેના ભાગ જુદા કરી દીધા. આપણે સાથે રહીએ છીએ એટલે અત્યારે જે પણ કઈ વસ્તુ લેવાની થાય અથવા તો લેવામાં આવે એમાં બધાનો સરખે સરખો ભાગ પડે. અરે હા, કેવી વાત કરે છે? આ એ જ વાત કરું છું જે સાચી છે. સાચી વાત એ નથી ભાઈ, તું કેમ આવી રીતે કરે છે? હું બરાબર જ કરું છું અને હું તમને બરાબર કહી રહ્યો છું. તમારે સમજવું ન સમજવું એ તો સમયની વાત છે ને નહીં સમજો તો પછી એ પ્રમાણે હિસાબ પણ થશે. અરે વાત અહીંયા એક જ છે કે જો આપણે બંને સાથે રહીએ છીએ તો કોઈ પણ વસ્તુ કોઈની પ્રાઇવેટ નથી, અને પ્રાઇવેટ લેવામાં આવે છે તો એમાં બધાનો સરખે સરખો ભાગ છે. ભાઈ, તું આ હવે અવળ સંડાઈ મૂકી દે ને તો સારું. અવર સંડાય એટલે હું તમને જે આ વાત કહી રહ્યો છું એ તમને ઉલટી લાગે છે? નહીં, એટલે હું તમને જે કહી રહ્યો છું એ વાતમાં કોઈ તથ્ય નથી. નહીં, પણ તને નહીં સમજાય, કારણ કે તને તો તારી ઘરવાળીની જ વાતો હાસી લાગે છે ને. એકદમ, કારણ કે સાચી છે. જો હું પણ મહેનત કરતો હોય અને તમે પણ મહેનત કરતા હોય અને તમે પોતાનો ફ્લેટ લઈ શકતા હોય અને હું ના લઈ શકતો હોય ને તો એનો મતલબ એવો થાય કે ક્યાંક ને ક્યાંક કા તમે ગોટાળો કર્યો છે અને કા હું ઓળપણમાં રહ્યો. અરે કયો ગોટાળો? મેં તારી સાથે મેં કોઈ દી મનભેદ રાખ્યું છે? હા, કેવી વાત કરે છે તું? મનભેદ તો નથી રાખ્યું, પણ આ જે કર્યું છે ને એ મનભેદ કરતાંય બહુ મોટું છે. હું નહીં સમજે મારી વાતને. હું નહીં સમજુ? વાહ, ભગવત કથાકાર હવે પોતાને સમજવાની ના પાડે. સ્વીટી બેટા, મમ્મી તમે આમ અચાનક અહીંયા? હું અહીંયા તને ઘણા ફોન કર્યા પણ તું વાત જ નથી કરતી. વાત જ તમારી એવી હોય છે કાંઈક
મારા પક્ષની ના હોય તો હું શું કામ વાત કરું? બેટા વાત પક્ષની નથી પણ વાત સચ્ચાઈની છે. તું કઈ વાતને કઈ રીતે લે છે ને એના પર છે. મને સમજાતું નથી કે તું શું કામ તારી જીદને નથી છોડતી. એકની એક વાતને શું કામ પકડીને બેઠી છે? પાછા સમજાવવા આવ્યા છો ને, હે ને? હા, સમજાવવા જ આવીશું તને કે બેટા તું જે કંઈ પણ કરી રહી છે ને એ સાવ ખોટું છે. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે તને એમ લાગે છે કે તું તારા જેઠ સાથે જે લડાઈ લડી રહી છે એ સાચી છે, પણ એવું નથી. હા, જ્યારે તારા જેઠની કમાણીમાંથી એ કોઈ ફ્લેટ લે તો એના પર હક તારો ન લાગે. તારો હક એના પર લાગે કે જે મજિયારાનું હોય, એટલે કે તારા સસરાનું હોય, એમાં તારો હક લાગે. જુઓ મમ્મી, અમે બંને કુટુંબ અત્યારે ભેગા રહીએ છીએ. મતલબ કે અમારા જેઠ અને અમે લોકો તો ગમે તે વસ્તુ હોય ને એ બધી વસ્તુ અમારા મજિયારાની ગણાય. એટલા માટે આ ફ્લેટ પર પણ અમારો પૂરો હક લાગે અને એ ફ્લેટ તો હું લઈને રહીશ. મને સમજાતું નથી, મારે તને કેમ સમજાવવી? અરે એના પર તારો હક ન લાગે બેટા. એ તારા જેઠે પોતાની કમાણીમાંથી લીધો છે, પોતાની બચતમાંથી લીધો છે. એમાં તારો હક કઈ રીતે લાગે? એટલે એ મહાન થઈ ગયા. એની પોતાની બચતમાંથી લીધો એટલે મહાન. આ ઘરે ને કઈડવા દોડે છે. એ લોકોએ નવી વસ્તુ વસાવી છે ને મને ને દેવેનને નાના દેખાડવા છે, નીચા પાડવા છે. પણ એને એ નથી ખબર કે અત્યારે ભેગા રહીએ ત્યાં સુધી જે વસ્તુ લે ને એ બધી વસ્તુ અમારા ભાગે સરખી આવે. એટલે શું, એક ફ્રીજ હોય તો એના 2 ટુકડા કરીશ, એક વોશિંગ મશીન હોય તો એના 2 ટુકડા કરીશ, એક સોફા સેટ હશે તો એના 2 ટુકડા કરીશ. મને સમજાતું નથી કે હું કે તારા પપ્પા બેમાંથી એક પણ જણનો આવો સ્વભાવ નથી, પણ તું કેમ આવી છે ને એ નથી સમજાતું. 2 ટુકડા નહીં કરું. એક ફ્રીજ લેશે તો બીજું ફ્રીજ આવશે, એક સોફા આવશે તો એવો બીજો સોફા આવશે બધું બંનેના એક સરખું ભાગે જેમ અત્યારે આવે છે. હા, એના માટે મહેનત કરવી પડે. હા, બેઠા માંગો ને તો કઈ ના થાય. અને તારા જેઠ જેઠાણી મહેનત કરે છે, તને તો બધું તૈયાર તગારે જોઈએ છે. જો બેટા, તું ભલે મારી દીકરી રહી પણ જે સાચું છે ને એ સાચું જ છે. એના માટે હું કઈ તારો પક્ષ નહીં લઉં. ના, હું ક્યાં તમારી દીકરી જ છું. દીકરીનું સારું થતું હોય એમાં તો મા બાપ ખુશ હોય. આ તમે તો પેલી મારી ભાભી સુષ્માળી. હા, તમારી સામે મારે એવા શબ્દ બી ના બોલાય. હા, ન જ બોલાય. અરે તું તો અમારા સંસ્કાર લજવી રહી છે. સ્વીટી, ક્યારે ધાર્યું નહોતું કે તું આ હદ સુધી જઈ શકે, પણ શું કરીએ હવે, તારામાં અવગુણો જ ભરેલા છે તો અમારાથી કઈ કરાય તો નહીં જ ને. બસ મમ્મી હો, આ તમે મારા જ ઘરમાં ઉભા રહીને મારી સાથે આમ વાત કરી રહ્યા છો. બેટા, આ તારું ઘર ત્યારે તારું થયું જ્યારે અમે તને પરણાવીને અહીંયા મોકલી ને એ ના ભૂલતી કે હું તારી માં છું. સમજી ગઈ? તો બસ ને મમ્મી, માં છો તો મારી રીતે રહ્યો, મારો સાથ દ્યો અને સમજો. દીકરી ખોટી હોય તો પણ માએ સાથ આપવાનો. વાહ રે વાહ, બીજાની જિંદગી મારી દીકરી બરબાદ કરતી હોય તોય મારે સાથ આપવાનો. ના બેટા, હું એમાંની માં તો નથી કે મારી દીકરી ખોટી હોય ને તોય હું એને સાચી સાબિત કરું. હા, પેલું કહેવાય ને, ભૂવો ધૂણે ને તોય નારિયેલ તો ઘર તરફ જ ફેંકે. હું એવી નથી. હું તો જ્યાં ફેંકાય ને ત્યાં જ ફેંકું. સારું, જે હોય રેવા દો, ચા બનાવું બેસો. ના બેટા, મારે તારા હાથની ચા નથી પીવી. હું તો તને સમજાવવા આવતી હતી કે હાથે કરીને તારા ઘરમાં કંકાસ ઊભો નહીં કર. હા, ઘરને વેરવિખેર નહીં કર. સ્ત્રી ધારે તો ઘરને સુધારે ને સ્ત્રી ધારે ને તો ઘર બગાડે. ને અત્યારે તું તારા ઘરને બગાડી રહી છે. કદાચ મારી વાતો તને કડવી લાગશે બેટા, કારણ કે સાચી છે ને એટલે. પણ શાંતિથી વિચાર કરજે કે તું શું કરી રહી છે. પણ મમ્મી બેસો તો. વાહ, મારી માં આવી મને બોલીને જતી રહી. કાંઈ ફેર પડ્યો? ભલે મમ્મી તમે ગમે તે કહો મને, પણ મારા મગજમાં એક વસ્તુ ફિક્સ થઈ ગઈ છે. અને મારા મમ્મીને પણ સારી રીતે ખબર છે કે એમની દીકરી કેટલી જિદ્દી છે. હું ચા બનાવીને પી લઉં. કેમ આમ ઉતરી ગયેલું કટી જેવું મોટું કરીને બેઠો છે? તો શું કરું પપ્પા, કાંઈ સમજ નથી પડતી. અને
મેં હવે એક નિર્ણય લઈ લીધો છે કે હવે હું નવું મકાન નહીં લઉં. આ શું વાત કરે છે તું? તો શું કરવું? આ લોકો સમજવા તૈયાર જ નથી. આ સ્વીટી ને દેવેન એક વાત મારી માનવા તૈયાર નથી. જો અશોક, આમ તો નાસીપાસ નતા. આ રીચાબેનને મેં એટલે જ બોલાવ્યા છે. પપ્પા, જો હું ભાડે રહેવા વયો જાય અને હવે તો આ ઘરમાં નથી રહેવું. શું કરવું હવે કઈ ખબર નથી પડતી. તારે ક્યાંય જવાનું નથી. અને એક વાત કાન ખોલીને સાંભળી લે. હમણાં રીચાબેન આવશે ને એટલે હું બધી વાત કરીશ આ દેવેનની અને સ્વીટીની. બંનેની વાત કરીશ અને એ લોકોને સમજાવીશ. તું ટેન્શન ના લે. હવે દેવેન મારો ભાઈ છે તોય મારું નથી સમજતો, તો આ સ્વીટીના મમ્મી ને પપ્પા આવશે તો એની વાત સમજશે. સમજે બેટા, આ જે આદમી એના બાપનું ન માનતો હોય ને એના સાસુ સસરાની વાત પહેલા માને. માની જાય તો વધારે સારું. નકર બસ મેં તો નક્કી કરી લીધું છે કે હું ક્યાંક ભાડે રહેવા વહી જાઉં અને આ મકાન રહ્યું ને એ દેવેન ભલે રાખે. ક્યાંય ભાડે નથી જવાનું અને કાંઈ નથી કરવાનું. અને તું મકાન લઈ રહ્યો છે એ વાત ફાઇનલ છે. ફોન. હા, કોનો નવો નંબર? હાલો. હા, હું એનો ભાઈ જ બોલું છું. શું? કઈ જગ્યાએ? હા, હું આવું છું, હમણાં જ આવું. હા. અરે પણ બેટા અશોક, શું થયું? હા, કોઈ ભાઈનો ફોન હતો. દેવેનનું હાઈવે ઉપર એક્સિડન્ટ થયું છે. શું? દેવેનનું એક્સિડન્ટ? હા. ક્યાં છે અત્યારે? જ્યારે એને હોસ્પિટલ લઈ જાય છે અને તમે બેસો, હું જાઉં છું. નહીં બેટા, હું પણ આવું તારી સાથે. નહીં પપ્પા, તમે અહીંયા બધાને સંભાળો. હું છું ને. બેટા, દેવને વધારે વાગ્યું તો નથી ને? નહીં, વધારે નહીં વાગ્યું હોય. હા, તું વાતો કર માને. તું જા ફટાફટ. અને હું હમણાં આવું છું તારી પાછળ જ. કઈ હોસ્પિટલ કઈ જાઉં? આપણે આ છોકરી ઉપર મોટા. હા, તું જા. હું આવું છું, તને ફોન કરીને આવીશ. જા તું. હા. અને ધ્યાન રાખજે દેવેનનું. હા. દેવેન, હે ભગવાન, આ છોકરો કેટલી ગાડી ચલાવતો હશે, એક્સિડન્ટ કરીને બેઠો છે. ભગવાન રક્ષા કરજે મારા દેવેનની. સ્વીટી બેટા, રડ નહીં ને. જો તારા જેટલી ચિંતા અમને પણ દેવેન કુમારની થાય છે, પણ રડવાથી થોડી સારું થઈ જશે. મમ્મી, દેવેનને કેટલું વાગ્યું હશે ખબર નહીં. મને એની પાસે જવું છે. અરે બેટા, હમણાં અશોકનો ફોન આવ્યો હતો, કહેતો હતો કે માથામાં તો સામાન્ય થોડુંક જ વાગ્યું છે પણ પગમાં ફ્રેક્ચર છે, એનું ઓપરેશન કરવાનું છે અને ઓપરેશન થઈ જાય એટલે એકદમ સારું થઈ જશે. તું ચિંતા નહીં કર, એને એકદમ સારું થઈ જશે અને બહુ જલ્દી ઘરે એમ કેમ આવી જાય. હા બેટા. ફ્રેક્ચર આવી ગઈ. ક્યાં હરાવ્યા હતા અને આ એક્સિડન્ટ થઈને આ બધી હાલત થઈ ગઈ એમની. બેટા ચિંતા નહીં કર, બધું સારું થઈ જશે. ભગવાન બેઠો છે ને. જો ને, આટલા મોટા એક્સિડન્ટમાંથી બચાવ્યા ને દેવેન કુમારને, તો જલ્દી સાજા થઈને ઘરે પણ આવી જશે. રડવાથી થોડી ઉકેલ આવે બેટા. શાંત રહે, મનને શાંત રાખ બેટા. બેટા, ભગવાન જ્યારે કોઈ તકલીફ આપે છે ને ત્યારે એવું વિચારવાનું કે આપણને કોઈ મોટી આફતમાંથી બચાવી લીધા છે અને નાની એવી તકલીફ આપીને બચાવી દીધું છે. પણ મમ્મી, તમને ખબર છે ને દેવેનને હું કેટલો પ્રેમ કરું છું. અને રોજ જાતા હોય ને ત્યારે દર વખતે હું એમને કહું છું કે તમે સાચવીને જાજો.
ધ્યાન રાખજો, પણ મારી કઈ વાત ક્યારે ગડકારે જ નહીં. બેટા, જે કંઈ બનવાનું હોય એ તો બનીને જ રહે. જો આપણને થોડી ખબર છે કે કયા સમયે કઈ ઘટના બનવાની છે. નહીં બેટા, રડીશ નહીં. જો ભગવાને આ તકલીફમાંથી આપણને પસાર થવાનું લખ્યું હશે એટલે થઈ રહ્યા છીએ. પણ તું ચિંતા નહીં કરો, સૌ સારાવાના થશે. જોજે ને, હા, દેવેન કુમાર જલ્દી હરતા ફરતા પણ થઈ જશે, હે ને? હા બેટા. નથી લાગતું. અરે તું ખરાબ વિચાર હું કામ કરે છે? એ આવા અકસ્માતોમાં તો તને ખબર છે ને કેટલું લોકોને વાગે છે. આ તો એક ફ્રેક્ચર થયું છે તો સામાન્ય છે, એને પ્લેટ બેસાડી દેશે અને 3-4 દિવસમાં તો ઘરે આવી જશે. હા બેટા, હા, જો ને, ભગવાનની કૃપા જ કહેવાય, સારા કર્મોનું ફળ જ કહેવાય કે દેવેન કુમારને એટલું વધારે પણ નથી વાગ્યું. હા, જો હવે આટલો મોટો એક્સિડન્ટ થાય બેટા તો થોડું ઘણું તો વાગે ને. હા, દેવેનને તો 2 મિનિટે ખાટલે બેસવાનું કહીએ ને તેનો પગ ના ટકે, અને પગમાં જ ફ્રેક્ચર આવ્યું. હવે ઈ કઈ રીતે સહન કરી શકશે? અરે બેટા, તકલીફ આવે ને ત્યારે ભગવાન એને સહન કરવાની શક્તિ પણ આપે છે. હા, એ કેમ ભૂલી જાય છે તું? જો તારા પપ્પા જે કહી રહ્યા છે ને એ એકદમ સાચું કહી રહ્યા છે બેટા, કે ભગવાન જ્યારે કોઈ મુસીબત આપે કે કોઈ પરીક્ષા લે ને તો એમાંથી પાર કરવાની હિંમત પણ આપે. સમજે છે ને? પપ્પા, મારી એક વાત માનો ને, મને એની પાસે લઈ જાઓ ને. પણ બેટા, એનું ઓપરેશન કરવાનું છે પગનું. ઓપરેશન થઈ જાય ને પછી હોશમાં આવે એટલે આપણે બધા જઈશું. હા બેટા, ઠીક છે? અત્યારે તો આપણને મળવા પણ નહીં દે તો તું ત્યાં શું કરીશ? અને ચિંતા નહીં કર, આ ઘરમાં તું, સુષ્મા બધા છે અને તારી જેઠાણી તારી મોટી બેન તરીકે જ ધ્યાન રાખે છે. અમે લોકો, હું ને તારા પપ્પા હોસ્પિટલ જઈ આવીએ. અને મને આવવું છે. બેટા, તું ખોટી જીદ નહીં કર ને. મને ખબર છે કે તારો જીવ ચાલ્યો નથી ચલાતો, દેવેન કુમારને જોવા છે, પણ જ્યાં સુધી ઓપરેશન થિયેટરમાં હશે ત્યાં સુધી તો તને એમ પણ એ નહીં મળે ને બેટા. અમારી તો બેટા ફરજ બને તારા સસરાને મળવાની, બાકી અમે પણ ન જઈએ. તું જઈશ અને તને જમાઈ નહીં મળે તો તને વધારે દુઃખ થશે. હા, એના કરતાં અમે અશોકને કહેતા આવશું કે જેવું ઓપરેશન પતે ને એટલે ફોન કરજે, સ્વીટીને લઈને અમે આવીશું. ઠીક છે? જો બેટા, રડીશ નહીં, હિંમત રાખ. હું તારા પપ્પા બધા સાથે છે ને. હા, હા, શાંત થઈ જા બેટા, એકદમ શાંત. ભગવાને લાજ રાખી છે એવું સમજી લે. હા બેટા, ખરેખર ભગવાને આપણી આગળ મુસીબત તો આપી, પણ એ મુસીબત એટલી મોટી પણ નથી કે જેમાંથી આપણે નીકળી ન શકીએ. એટલે હિંમતથી કામ રાખવાનું. જો તું આમ રડીશ ને તો દેવેન કુમારની હિંમત પણ તૂટી જશે. એમને જલ્દી આપણે હરતા ફરતા કરવાના છે. અને બેટા, એટલે હિંમત રાખો મારા દીકરા. ચાલ હવે આંસુ લૂસી નાખતો. હા, રડવાનું નહીં. હા બેટા, હા, બધું સારું થઈ જશે. હા ને? દેવાય, દેવેન કુમાર કેમ છે? એમને બહુ વાગ્યું તો નથી ને? અને બહુ વાંધો નથી, પગ ભાંગી ગયો હતો ને પ્લેટ નાખવી પડી છે. હા, એટલે પણ ગોવાવાળા એમ કહેતા હતા, એક્સિડન્ટ લાઈવમાં જોયું એ લોકો એવું કહેતા હતા કે આવો કેસ બચે જ નહીં. આ તો ઉપરવાળાની મહેરબાની કે આપણો દેવેન બચી ગયો. સાચી વાત છે. આ તમારા વડીલોના કોઈ પુણ્ય હશે કે દેવેન કુમારને વધારે વાંધો ન આવ્યો. પણ દેવેન કુમારને હોસ્પિટલમાં કેટલા દિવસ રહેવું પડશે? હવે અશોક કહેતો હતો 4-5 દિવસનું રોકાણ થશે. 4-5 દિવસ? પણ હું એમ કહું છું કે ભવિષ્યમાં લેટ નાખી તો એમને કાંઈ તકલીફ તો નહીં થાય ને? બધું સારું તો થઈ જશે. અરે ના ના, અત્યારે તને ખબર ને ડોક્ટરો પાસે કેવી ટેકનોલોજી છે. પેલા જેવું હતું ને એવું નવું થઈ જાય. હા, થોડો ખર્ચો થાય. ખર્ચો થાય, પણ જે સમયે મેં સાંભળ્યું ને વેવાય કે દેવેન કુમારનો એક્સિડન્ટ થયો છે, મારું તો મગજ જ કામ કરતું બંધ થઈ ગયું.
મને સમજાતું જ નહોતું કે મારે શું કરવું ને શું ન કરવું. સાચું કહું ને તો મેં ક્યારે એવું વિચાર્યું નહોતું કે દેવેન કુમારની હાલત આવી થશે. અને તમને ખબર છે, અમારા ઘરની નજીક જ એક્સિડન્ટ થયો હતો. એટલે ત્યાંના લોકો પણ આ જ વાત કરતા હતા કે દેવેન કુમાર એટલે કે અંદર જે વ્યક્તિ હતા ને એ બચે કે નહીં. ના ના વેવાય, હવે તમે છે ને વેવાણ ટેન્શન ના લેશો, બધું હરખું થઈ ગયું છે. હવે 4-5 દિવસમાં તો રજા આપી દેશે. પણ વેવાય અત્યારે ડોક્ટર મળવા દે ખરા? ના અત્યારે તો નહીં મળવા દે. મને પણ બહાર ગયા એ લોકોનું બધું કંઈક સાફ સફાઈનું કામ ચાલે છે. ડોક્ટર વિઝિટમાં આવ્યા છે. એટલે અંદર નહીં જવા દે અત્યારે, પણ ટેન્શન ના લેશો, કઈ છે નહીં એટલું બધું. વેવાઈ, હું શું કહું કે કઈ પૈસે ટકે કઈ પણ જરૂર હોય તો ચિંતા ન કરતા, હા ને? ના ના એમ વાંધો નથી આવ્યો. મારો દીકરો છે ને અશોક, એટલે વાંધો નથી આવવા દીધો હા, પૈસામાં. આ તો અમે વેવાઈ તરીકે અમારી ફરજ છે એટલે કહીએ છીએ કે જ્યાં કંઈ પણ તમારું કામ અટકે ત્યાં અમે લોકો બેઠા છીએ. મને ફોન કરી દીધો, કાંઈ પણ જરૂરત હોય ને હું પહોંચાડી દઈશ. તમારો ખૂબ ખૂબ આભાર કે આટલું તમે પૂછ્યું. અમારી તો ફરજ છે ભાઈ, આ તમારું કામ છે, અમારું જ છે ને. હવે હાશકારો થયો કે દેવેન કુમારનું ઓપરેશન થઈ ગયું, એમની તબિયત સારી છે. મેં તો માતાજીને પ્રાર્થના કરી હતી કે મારા જમાઈને કંઈ ના થવા દેતા, એમના પરના બધા સંકટ દૂર કરજો. ખરેખર હા, તમારા કોઈ પુણ્ય જશે છે દેવેન કુમારને બચાવી દીધા. તું બહુ ચિંતા નહીં કર, ભગવાન સૌ સારું જ કરતા હોય. માં ફોડિયાર હવ હારાવાના કરશે. હા, સાચી વાત છે. હવે કોઈ કામકાજ હોય તો જણાવજો. એ લોકો રજા લઈએ. આવજો. સ્વીટીને કહેજો ચિંતા ના કરે, અમે આવતા જતા રહીશું. તમે ફિકર ના કરો, સ્વીટીની કે તમારા જમાઈની બિલકુલ ચિંતા ના કરતા. હા એ ભલે ભલે. હા આવજો. જય શ્રી કૃષ્ણ. દેવેન દુખે છે? વાગ્યું છે તો એટલું તો દુખવાનું નથી. ક્યારે મજા? હા, આવ. કેમ છે બેટા હવે તને? સારું છે મોટા ભાઈ. ભગવાનનો ઉપકાર, માતાજીનો પહાડ કે તું બચી ગયો બેટા. હા સ્વીટી બેટા, આ તમારા મમ્મી પપ્પા રોકાણા કે જતા રહ્યા? ના, એ તો જતા રહ્યા છે. એમનું કામ હતું તમારે કાંઈ? ના એ તો કહેતા હતા ને રોકાવાના છીએ એટલે. એ ખાસ દેવેનની તબિયત કાઢવા માટે, આઈ મીન ખબર અંતર પૂછવા માટે જ આવ્યા હતા. હવે દેવેનને પહેલા કરતા ઘણું સારું છે. અશોકભાઈ, હા ભાઈ. મારે તમારી માફી માંગવી છે. શું? આમની માફી? આમની માફી તમે શું કામ માંગો છો? નથી મોટા ભાઈ હોવાનું એ કંઈક કર્તવ્ય નિભાવ્યું કે ના એવું કોઈ કામ કર્યું છે? સ્વીટી, તમને ખબર છે આજે મારું એક્સિડન્ટ થયું હતું ને, એમાંથી હવે હું જો બચ્યો છું ને તો ખાલી ને ખાલી આ ભાઈના કારણે. હા. આમના કારણે? કઈ રીતે? તને ખબર છે, આપણને ખબર પડી હતી કે ભાઈ નવો ફ્લેટ લેવા જાય છે. એમની બચતના પૈસામાંથી એનો ફ્લેટ લેવાનો હતો. પણ આ મોટા ભાઈનો ઉપકાર, આજે જો દવાખાનાના ખર્ચાના પૈસા આ મોટા ભાઈએ ના આપ્યા હોત ને તો કદાચ હું આજે જીવતો પણ ના હોત. 80,000 રૂપિયાનો ખર્ચો ખાલી મોટા ભાઈ ખાલી એક પપ્પાના કહેવાથી આપી દીધા. એમણે એ પણ ના વિચાર્યું કે મારા નવા ફ્લેટના પૈસામાં ઘટાડો થશે. તને ખબર છે,
મોટા ભાઈ પ્રત્યે મારી જે ધૃણા હતી ને, હું એવું વિચારતો હતો કે આ મોટો ભાઈ સ્વાર્થી છે, પોતાનું જ કરે છે. ના સ્વીટી ના, આજે મને એના પ્રત્યે વધારે લાગણી થઈ ગઈ છે. એને કંઈ પણ વિચાર્યા વગર મારી આ હાલતને સાજી કરી છે. અને મને ખાતરી છે કે જો આ ભાઈને ગમે ત્યારે પણ આપણે મદદ માંગીએ ને તો એ અડધી રાત્રે મારી સાથે હશે. મોટા ભાઈ, તમારો ઉપકાર માનીએ એટલો ઓછો છે. આજ સુધી મને એમ હતું કે આ બધું મજિયારાનું છે, એટલે મેં હંમેશા ભાગ વિશે જ વિચાર્યું. પણ હું એ ભૂલી ગઈ કે તમારા બંને ભાઈઓનો તો લોહીનો સંબંધ છે. જ્યારે એકને મુશ્કેલી પડે ને ત્યારે એનું પોતાનું લોહી જ કામ આવે. પણ મારે કારણે દેવેન છે ને મારી વાતોમાં ભરમાઈ ગયો. બાકી એને પહેલેથી તમારી ઉપર તો આંધળો જ વિશ્વાસ હતો. મને માફ કરજો. હા, શું કરો છો? માફી ન માગવાની હોય. અને દેવેન અને સ્વીટી વહુ, આમ તમારે ઢીલા નથી પડવાનું. અરે આ તો મારી ફરજ હતી, અને હું ન મદદ કરું તો બીજું એનું કોણ મદદ કરે? હા, અને મારા માટે ભાઈ મોટો છે, હા, ફ્લેટ નહીં. જોયું આ ભાઈની એક નાના ભાઈ પ્રત્યેની ફરજ, નિષ્ઠા અને લાગણી જોઈ તે. અરે આપણે કેવા ગાંડા હતા કે એના કમાણીના, એના પોતાના પૈસામાંથી લેવામાં આવતા ફ્લેટમાં આપણે ભાગ પડાવવા માંગતા હતા. સાચી વાત છે, સાવ ગાંડા જ હતા. અરે તમને તો આવું મગજમાં નહોતું. તમને બધું મગજમાં તો મેં જ નાખ્યું કે મોટા ભાઈ આમાંથી ભાગ લેશે ને ઓલો ફ્લેટ લેશે ને. અરે તમારું તો મન મોટું છે મોટા ભાઈ, કે તમે નિસ્વાર્થે ફ્લેટ લેવાનું ના વિચારતા તમારા ભાઈની મદદ કરી. પપ્પા, મને તમે પણ માફ કરજો. મેં તમારા મોટા દીકરાનું દિલ દુભાવ્યું છે. નહીં બેટા, આમાં તારો પણ કઈ વાંક નથી. આ તો જેવું વહુએ કહ્યું એવું તે મગજમાં લઈ લીધું. બાકી એક વાત યાદ રાખજે દીકરા, આખી દુનિયા વેરી થાય ને, પણ જો એક ભાઈનો સાથ હોય ને તો એ માણસ જગ જીતી લેતો હોય છે બેટા, જગ જીતી લેતો હોય છે. હા અને પપ્પા. તારા માટે આ તારો ભાઈ રામ છે, રામ. હા, અને હવે તું ભરત બનીને બતાવજે બેટા. હા પપ્પા, હું ભરત બનીશ.